નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરી આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે ગાંધીનગરની, તો ગાંધીનગરના પાલજ ખાતે આયોજિત પાલજના કાર્યક્રમમાં હજારોની માત્રામાં લોકો ઉમટી પડ્યા હતા, જ્યાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું કે આગામી વર્ષ પવનની દિશા જોતા લોકો માટે ખૂબ જ સારું લાગી રહ્યું છે। પવનની દિશા સારી હોવાના કારણે વરસાદ પણ સારો પડશે, તેમજ વરસાદ સમયસર આવી જશે, તેના કારણે ખેડૂતોને પાક માટે સારો એવો ફાયદો થશે। ગાંધીનગરના પાલજ ખાતે અત્યારે આપ જોઈ રહ્યો છો કે હોલિકા દહનનો જે કાર્યક્રમ છે તે અહીંયા જે છે તે આયોજિત કરવામાં આવેલો છે અને વર્ષોથી આ જે હોલિકા દહનનો જે કાર્યક્રમ છે તે પાલજમાં કરવામાં આવે છે। ખૂબ મોટી માત્રામાં લોકો આ હોલિકા દહનના કાર્યક્રમમાં જે છે તે સંમિલિત થતા હોય છે। આપ જોઈ શકો છો ખૂબ જ વિશાળ હોલિકા દહન કાર્યક્રમ જે છે તે અહીંયા ગાંધીનગરના પાલજ ખાતે જે છે તે કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને આપણે જો વાત કરીએ તો અત્યારે જે અહીંયા હજારોની માત્રામાં લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત છે અને સાથે સાથે જો વાત કરીએ તો વર્ષોથી આ ગાંધીનગરમાં હોલિકા દહનનો કાર્યક્રમ જે છે તે આયોજિત કરવામાં આવતો હોય છે અને આપણી સાથે અત્યારે જે છે તે અંબાલાલ કાકા જે છે તે જોડાઈ ચૂક્યા છે। આપણે તેમની સાથે સીધા વાતચીત કરશું। જે અંબાલાલ કાકા, આ વખતનું વર્ષ જે છે તે કેવું રહેશે? હોલિકા દહનનો કાર્યક્રમ છે આજે। હોલિકામાં દહનનું ખાસ તો દિગ્દર્શન, હોળી એ ઉનાળાના મુખમાર્ગનો તહેવાર છે અને હોળીનું દિગ્દર્શન વાયુ નિક્ષેપ માટે કરવામાં આવતું હોય છે। ત્યાર પછી અખાત્રીનો પવન જોવામાં આવશે અને પવનની ગતિ ઉનાળામાં ઉનાળો હોય તો સારું રહે। પ્રથમ જ દિગ્દર્શન સારું છે, ભલે અનિયમોની ધાસ્તી હોય, પરંતુ લગભગ ગુજરાતનું હવામાન સારું રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતનું હવામાન પણ સારું રહેવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સાનુકૂળ રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ પવન સાનુકૂળ રહેશે। એટલે આ પવનની ગતિવિધિના કારણે એકંદરે ચોમાસું ગુજરાતનું સારું રહેવાની શક્યતા રહેશે। અલબત્ત આ વખતે વરસાદ બરાબર બન્યો નથી, આમ છતાં પાછોતર વરસાદ થવાની પણ શક્યતા રહેશે અને ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા રહેશે। ખેડૂતો માટે કેવું રહેશે? ખેડૂતો માટે હજુ તો પ્રથમ દિગ્દર્શન છે। હોળીનો તહેવાર એ હોળીના મુખમાં આવતો તહેવાર છે, એટલે પ્રથમ દિગ્દર્શન તો અત્યારે સાનુકૂળ દેખાઈ રહ્યું છે। એટલે એકંદરે ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે। અલબત્ત આ વખતે વરસાદ બરાબર બન્યો નથી, એટલે કંઈક ન્યૂનતા રહેવા છતાં પણ, અલનીનોની ધાસ્તી હોવા છતાં પણ, લો પ્રેશરથી બીજા કારણોથી પવનની સાનુકૂળતાના કારણે આ વખતે ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે। હવે અખાત્રીનો પવન જોવામાં આવશે, એ જો અખાત્રીનો પવન પણ સાનુકૂળ હોય તો સારું। તો ચોક્કસથી જે રીતે અંબાલાલ કાકાએ જણાવ્યું કે અત્યારે હાલ જે રીતે જો હોલિકા દહન થઈ રહ્યો છે ત્યારે જે પવનની જે સાનુકૂળતા છે તે જોતા ચોક્કસથી કહી શકાય કે આગામી સમયમાં જે ખેડૂતો માટે હોય કે સામાન્ય રીતે જે આ વાતાવરણ જે છે તે આ સારું રહેશે। આગામી સમયનું વર્ષ જે છે તે સારું રહેશે, પરંતુ જે રીતે હવામાન નિષ્ણાત જે અંબાલાલ કાકા છે તેમને જણાવ્યું તે હિસાબથી હજુ અખાત્રીજનો પવન જે છે તે પણ જોવામાં આવશે અને તેના બાદ જે છે તે નક્કી કરી શકાય કે આગામી વર્ષ જે છે તે કેવું રહેશે। પરંતુ ચોક્કસથી અત્યારે ગાંધીનગરના પાલજ ખાતે જે હોલિકા દહન કાર્યક્રમ જે છે તે હજારોની માત્રામાં થઈ રહ્યો છે આયોજિત, અને વર્ષોથી આ કાર્યક્રમ જે છે તે અહીંયા હોલિકા દહનનો કરવામાં આવે છે। કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર।